આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેકનોલોજી અને ભારત સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ભાગીદારી એમ 4 ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે। બંને દેશો ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીને વધુ પ્રોત્સાહન આપવા માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના તેમના સમકક્ષ લોરેન્સ વોંગ વચ્ચેની પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો। બંને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી। બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના વધુ વિસ્તરણ માટે હાકલ કરી હતી। શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય અર્થતંત્રમાં $160 અબજ રોકાણ સાથે સિંગાપોર ભારતનો અગ્રણી આર્થિક ભાગીદાર છે। બંને પ્રધાનમંત્રીઓએ સંરક્ષણ અને સલામતી, મેરીટાઈમ અંગેની જાગૃતિ, શિક્ષણ, AI, ફિનટેક, વિજ્ઞાન અને નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં વર્તમાન સહકારની સમીક્ષા કરી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે શિક્ષકો અને વાલીઓએ બાળકોને એવું શિક્ષણ આપવું જોઈએ કે તેઓ હંમેશા મહિલાઓની ગરિમાને અનુરૂપ વ્યવહાર કરે। તેમણે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર સમારોહને સંબોધન કરી રહ્યા હતા। રાષ્ટ્રપતિએ શિક્ષણને સમાવેશી બનાવવા માટે શિક્ષકોની પ્રશંસા કરી। તેમણે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેને પગલે બાળકોનો સર્વાંગી વિકાસ થશે। આ સમારોહમાં ગુજરાતના 2 સહિત દેશભરના કુલ 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરાયા। અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું હતું કે શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે। શિક્ષકો સમર્પણ ભાવથી પ્રામાણિકતાપૂર્વક કર્તવ્ય પાલન કરે તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે, તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં કહ્યું હતું। શિક્ષકોને એવોર્ડ અર્પણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તેની અંદરનું શિક્ષકત્વ સતત જાગૃત રહે છે। રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ 1 વર્ષ માટે લંબાવાયો છે। રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી 13 સપ્ટેમ્બર 2024થી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે। બંદરીય શહેર માંડવીમાં અતિભારે વરસાદ થવાના પગલે પ્રભાવિત વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશ કરતા ઘરવખરીને નુકસાની પહોંચી હતી, જેના માટે અત્યાર સુધીમાં 1680 પરિવારોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTના માધ્યમથી 42 લાખની સહાય પેકેજ રૂપે ચૂકવાઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં 374 પશુમરણ માટે 23,46,000ની સહાય આપવામાં આવી છે। નુકસાનીના સર્વે માટે 5 ટીમની રચના કરવામાં આવી છે અને સર્વે હજુ ચાલુ છે। મામલતદાર કચેરી ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા 16,260 ફૂડ પેકેટ અને પાણીની 5,000 જેટલી બોટલ આપવામાં આવી હતી, જેનું નગરપાલિકા દ્વારા જરૂરિયાતવાળા વિસ્તારોમાં વિતરણ કરાયું હતું। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા 5 વર્ષની સમયાવધિ માટે વિવિધ પ્રાધ્યાપકોની જુદી જુદી વિદ્યાશાખાઓમાં ડીન પદે નિયુક્તિ કરાઈ છે। આ નિમણૂક અંગેના જાહેરનામામાં જણાવાયા મુજબ ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન પ્રોફેસર ડોક્ટર કલ્પના સતીજા, ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર ડોક્ટર વિજય વ્યાસ, વિજ્ઞાન શાખાના ડીન પ્રોફેસર ડોક્ટર સુભાષ ભંડારી, ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન પ્રોફેસર ડોક્ટર DM બકરાણિયાની નિમણૂક કરાઈ છે, જ્યારે ડોક્ટર નરેન્દ્ર હિરાણીને ફેકલ્ટી ઓફ મેડિસિનના કાર્યકારી ડીન, ડોક્ટર જયદીપસિંહ ગોહિલને ફેકલ્ટી ઓફ લોના કાર્યકારી ડીન અને પ્રોફેસર ડોક્ટર કાશ્મીરા મહેતાને ફેકલ્ટી ઓફ વોકેશનલ સ્ટડીઝના કાર્યકારી ડીન તરીકે નિયુક્ત કરાયા છે। નિમણૂક પામેલા પ્રાધ્યાપકો વર્ષ 2029 સુધી અથવા નવો આદેશ ન આવે ત્યાં સુધી પદભાર સંભાળશે। ITI રાપરમાં ફિટર, વેલ્ડર અને વાયરમેન બેઠકો પર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારો હવે આગામી તારીખ 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ મેળવી શકશે। આ માટે itiadmission.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ અથવા સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે। જિલ્લાનો શાળાકીય રમતોત્સવ આજથી યોજાશે। જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જણાવાયા મુજબ રાજ્ય સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાકીય રમતોત્સવનું આયોજન કરાયું છે, જે અંતર્ગત ભારે વરસાદના કારણે મોકૂફ રખાયેલ રમતો આજથી યોજાશે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।